નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો લેક્ચર છે એની અંદર આપણે વિદ્યુત ડાયપોલ વિશે ભણવાનું છે. શા માટે વિદ્યુત ડાયપોલ છે એ આપણા માટે મહત્ત્વનું છે એ પણ થોડું જોઈશું. અને આપણા વર્લ્ડની અંદર જે આ મેટર આખું અસ્તિત્વ ધરાવે છે એમાં ઘણા બધા એવા એલિમેન્ટ્સ છે જેની અંદર વિદ્યુત ડાયપોલનું અસ્તિત્વ છે. વિદ્યુત ડાયપોલને ગુજરાતીની અંદર તમે જોવા જાઓ તો એને વિદ્યુત દ્વિધ્રુવી એવો શબ્દ વાપરવામાં આવે છે. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. દ્વિધ્રુવી કે જેને બે ધ્રુવ જેવી કંઈક રચના, જેમ કે તમે ગજિયો ચુંબક જોવો છો તો એની અંદર એન અને એસ ધ્રુવ હોય, તો ગજિયા ચુંબકને ચુંબકીય ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી પાસે અહીંયા વિદ્યુત ડાયપોલ છે. તો મિત્રો વિદ્યુત ડાયપોલ છે તો શક્યતઃ અહીંયા એવું હોવું જોઈએ કે બે કોઈક એન્ડ હોવા જોઈએ, બે છેડા હોવા જોઈએ. હવે પ્રશ્ન થાય વિદ્યુત ભાર ત્યાં હશે કે નહીં? હા, વિદ્યુત ભાર હોય તો જ એને આપણે શું કહીએ? વિદ્યુત ડાયપોલ કહીએ. ઓકે, તો વિદ્યુત ડાયપોલની સિમ્પલેસ્ટ ડેફિનેશન જોયા પછી આપણે એની અંદર કઈ રીતની રાશિઓ જે છે એ બધી આવે છે એ બધી ધીમે ધીમે વન બાય વન જોતા જશું. બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો આ વિડીયો લેક્ચર થવાનો છે, કારણ કે બોર્ડની અંદર ઇન જનરલ તમે જુઓ તો આ ચેપ્ટરની અંદર જે કંઈ ક્વેશ્ચન પૂછાવાના હોય એની અંદરથી મુખ્ય મોસ્ટ આઈએમપી કહી શકાય એવા બે પ્રશ્નો છે. વિદ્યુત ડાયપોલની એક અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું અને એની એક વિષુવ રેખા ઉપર. આવા બે અગત્યના ટોપિક જે છે એ આપણે આ ડાયપોલની જે ચર્ચા કરીશું એની સાથે સાથે આપણે આ જ લેક્ચરમાં કવર કરવાના છે. તો વિદ્યુત ડાયપોલ વિશે એવું કહીએ કે પરસ્પર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો જ્યારે એકબીજાથી પરિમિત અંતર પર રહેલા હોય ત્યારે બનતું તંત્ર. ચાલો, આની અંદર અગત્યની વસ્તુઓ શું છે તો કે વિદ્યુત ભારો ફરજિયાત બે જોઈએ. કેટલા વિદ્યુત ભારો જોઈએ? બે, જેમના મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન. વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ? વિજાતીય. અને અંતર કેવું હોવું જોઈએ? કંઈક પરિમિત અંતર હોવું જોઈએ. આ ત્રણ કન્ડિશન જેમાં પડાતી હોય એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ. ઓકે, ત્રણ કન્ડિશનની અંદરથી હું વાત કરું ભાઈ, ચાલો અહીંયા પ્લસ ક્યુ છે અને અહીંયા આગળ પ્લસ ક્યુ છે, તો આ ડાયપોલ બનશે. તો બે વીજભાર છે, હા, એક કન્ડિશન પડાય છે. બીજી કન્ડિશન, પરસ્પર મૂલ્યો કેવા છે તો કે સમાન, બીજી પડાય છે. પરિમિત અંતર તમે એલ લઈ લો તો આ પરિમિત અંતર એટલે કે જાણીતું અંતર એલ પણ છે. એક કન્ડિશન નથી પડાતી. જો બધી કન્ડિશન ફૂલફિલ થાય છે પણ એક નથી થતી. આ બંને સજાતીય વીજભારો છે. જો, અને આપણે અહીંયા કન્ડિશન શું લખી છે? વિદ્યુત ભારો કેવા હોવા જરૂરી છે? વિજાતીય. ઓકે, એવી રીતે તમે સમજી શકો કે અહીંયા બે જગ્યાએ હું માઇનસ માઇનસ લઉં તો પણ એ ડાયપોલની રચના બનતી નથી. તો ડાયપોલ બનવા માટે ફરજિયાત એક વીજભાર પ્લસ અને એક વીજભાર કેવો જોઈએ? માઇનસ. આ બંને વીજભારો જે છે એ કંઈક પરિમિત અંતર, કેટલા અંતર લઈએ? એલ. ટેક્સ્ટબુકની અંદર આપણને આ અંતર છે ને એને 2a લેવામાં આવે, કારણ કે આ ડાયપોલથી આ બાજુનું અંતર a અને આ બાજુનું અંતર માઇનસ a તરીકે લેતા હોય. જનરલી માઇનસ સાઈડનું માઇનસ લઈએ ખાલી દિશા દર્શાવવા માટે, અધરવાઇઝ મૂલ્ય તો બંનેના કેવા હશે? સમાન. ઓકે, બધી જ કન્ડિશન પડાય. જો વિદ્યુત ભારો જે છે એના મૂલ્યો કેવા? સમાન. વિજાતીય, પ્લસ માઇનસ, પરિમિત અંતર, ત્રણેય કન્ડિશન આવી ગઈ. તો હા, કહી શકાય કે આ જે છે એ ડાયપોલની રચના છે. હવે આપણને પ્રશ્ન થાય કે સર તમે આ ડાયપોલ જે છે એ શું કામ સિલેબસમાં દાખલ કર્યું હશે? આ બધાય જે છે એનું કંઈક જણાવો ને ભાઈ. તો કે અહીંયા આગળ ડાયપોલ દાખલ કરવાનું કારણ જુઓ કે વિશ્વની અંદર મટીરિયલ્સ જેટલા છે એમાંના 80%થી 90% મટીરિયલ્સ એવા છે કે જેની અંદર ભૌતિક ઘટનાઓને સમજવા માટે ડાયપોલનો જે કન્સેપ્ટ છે, ડાયપોલનું જે ફિઝિકલ સિગ્નિફિકન્સ છે, એની હાજરી જે છે એ મહત્ત્વ ધરાવે છે. એટલે ડાયપોલ ભણવું પડે છે. જેમ કે હું તમને અહીંયા વાત કરું કે મારી પાસે NaCl છે. અહીંયા આગળ મટીરિયલ કયું છે? NaCl. આપણા ઘરે જે ખાવાનું મીઠું આવે એ NaCl. હવે NaClની અંદર શું હોય તો કે Na પ્લસ અને Cl માઇનસ. તો તમે કેમિસ્ટ્રીની અંદર ભણ્યા હશો કે આ બંને છે ને એ એકબીજાથી સેપરેટેડ હોય છે. Na અહીંયા હોય તો આ છે એ શું હશે? આપણું Cl. તો Clની અંદર માઇનસ હશે અને આની અંદર +1 હશે. ચાર્જ બંનેના, અથવા ખાલી એવું રાખીએ એકમાં પ્લસ ને એકમાં માઇનસ.
તો કારણ કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, વિદ્યુત બળ આમની વચ્ચે લાગે છે, આકર્ષણ પ્રકારનું બળ હશે, એટલે આ બંને એકબીજા સાથે કંઈક બંધ દ્વારા જોડાણેલા છે. તો એમની વચ્ચે તમે જુઓ ને તો મોલેક્યુલ્સનું આ કેન્દ્ર છે. મોલેક્યુલ્સ તો નહીં કહીએ આપણે, અહીંયા આગળ આ જે પરમાણુ છે એનું કેન્દ્ર અહીંયા છે, ને આ જે છે એનું કેન્દ્ર અહીંયા છે. હવે આ પરમાણુની આ ધાર બંને ભેગી થઈ ગઈ, હવે વધારે એકબીજાથી નજીક આવી શકતા નથી. તો નથી આવી શકતા, તો આટલા અંતરે ફિક્સ થઈ ગયા. તો આનું સેન્ટર ઓફ ચાર્જ તમે જુઓ તો એ કયો છે આપણો? માઇનસ. અને આનો સેન્ટર ઓફ ચાર્જ તમે જુઓ તો એ કયો છે? પ્લસ. તો એવું કહી શકાય કે આ જે છે એ માઇનસ ને આ છે એ પ્લસ, મૂલ્યો કેવા છે? સમાન, અને પરિમિત કંઈક અંતરે છે, બરાબર. એટલા માટે આ જે છે એ રચના કઈ બની આપણી? વિદ્યુત ડાયપોલ. આવા ઘણા બધા બને, NaClમાં બને, HClમાં બને, ઘણામાં બને, પાણીનો અણુ છે એમાં બને, H2O છે એમાં બને, બરાબર. તો આપણે બે વિભાગ પાડી દીધા મટીરિયલના. એવા મટીરિયલ્સ કે જેની અંદર વિદ્યુત ડાયપોલ પહેલેથી હાજર હોય, પહેલેથી જો NaCl છે તો પહેલેથી ડાયપોલ બનેલી જ છે, બરાબર. તો એને ધ્રુવીય અણુઓ, શું નામ આપી દીધું એને આપણે? ધ્રુવીય અણુઓ. એમાં કોણ કોણ સમાવેશ થાય? તો કે ભાઈ NaCl હોય, પછી HCl હોય, પછી H2O હોય, આવા ઘણા બધા, આનું લિસ્ટ હોય આખે આખું. તમે બુકની અંદર વધારે એક્ઝામ્પલ આના જોઈ શકશો. તો અહીંયા આગળ આ બધા ધ્રુવીય કે જેમાં ઓલરેડી ડાયપોલ બનેલી છે. તો બીજો એક વિભાગ એવો હતો કે જેમાં ડાયપોલ બનેલી નથી, પણ કંઈક એવી ઘટના આપણે એની અંદર જોઈએ તો એની અંદરથી આપણે ડાયપોલ બનાવી શકાય. આ બધાને આપણે શેમાં મૂકી દીધા? ધ્રુવીય અણુઓ. આ બધા અણુઓ છે એ કયા છે? ધ્રુવીય. એમાં ડાયપોલ ઓલરેડી છે. બીજો વિભાગ પડ્યો અધ્રુવીય. હવે અધ્રુવીય જે છે એની અંદર આવે છે CO2 CH4, CO2 CH4. આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ અત્યારે બે યાદ આવે છે એટલે બે અહીંયા દર્શાવું છું. હવે આમાં પ્રોબ્લેમ શું હોય છે? તો કે C અને O2 આ બંને છે ને એ એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ થયેલા હોય, એમાં સેપરેટ ડિસ્ટન્સ હોતું નથી. પણ જો એને ક્ષેત્રમાં મૂકવામાં આવે, વિદ્યુત ક્ષેત્રમાં, તો એના અંદર સેપરેટેડ ડિસ્ટન્સ મળે છે, જે પરિમિત અંતર આપણે કહીએ એ પરિમિત અંતર મળે છે. એટલે આ અધ્રુવીય ખરા, પણ કંઈક એના ઉપર વિદ્યુતીય પ્રોસેસ કરીને આપણે એને કન્વર્ટ કરી શકીએ. શેમાં? ધ્રુવીયમાં. અને ધ્રુવીયમાં હોય તો આપણે ડાયપોલના કન્સેપ્ટથી આખે આખું એનું બધું સમજી શકાય. એટલે તમે જોવા જાઓ તો ઘણા બધા મટીરિયલ છે એ ધ્રુવીય સીધા અસ્તિત્વમાં આવે છે, અને ઘણા બધા છે એ અધ્રુવીય છે. તો એ અધ્રુવીયને કન્વર્ટ કરી શકાય શેમાં? ધ્રુવીયમાં. તો આપણે અહીંયા આગળ ધ્રુવીય મટીરિયલ ઉપર વિદ્યુત ક્ષેત્રનો બિહેવિયર તમે કઈ રીતે થાય છે બધું સ્ટડી કરવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક એટલા માટે આપણા સિલેબસની અંદર દાખલ થયો છે. તો વિદ્યુત ડાયપોલ જે ટોપિક છે એની સિગ્નિફિકન્સ, એની જરૂરિયાત શું છે એ આપણે અહીંયા સમજ્યા. હવે વિદ્યુત ડાયપોલ વિશે આગળ જોઈએ કે વિદ્યુત ડાયપોલ તો આપણે નક્કી કરી લીધું. આ એડિશનલ માહિતી છે. જનરલી બોર્ડની અંદર આ રીતના પ્રશ્ન ડાયરેક્ટ નથી આવા બધા પૂછાતા, પણ આ માહિતી હોવી આપણને જરૂરી છે. એક સબ્જેક્ટની અંદર ઇન્ટરેસ્ટ આપણો બનેલો રહે એટલા માટે. તેના પરનો વીજભાર કેટલો હશે? ચાલો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ વિદ્યુત ડાયપોલ પરનો વીજભાર કેટલો? વિદ્યુત ડાયપોલ પરનો વીજભાર કેટલો? તો આપણને ખબર છે કે ભાઈ ટોટલ વીજભાર એટલે શું? તો કે બે વીજભારોનો આપણે શું કરીએ? બેઝિક સરવાળો. ચાલો આ બેઝિક સરવાળો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આનો જવાબ શું થઈ ગયો? આ 0. તો અહીંયા આગળ આપણને સીધો જવાબ લખી શકાય, પણ આ તમને સમજાવવા માટે વીજભાર કેવો છે એનો? 0. ઓકે, સરસ. આપણે વિચારી લીધું કે હાલો વીજભાર 0. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે આપણી પાસે? KQ/R². તો KQ/R² માં Q બરાબર શું થાય? 0. એનો મતલબ આપણે અહીંયા જોવા ગયા કે ભાઈ તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલ માટે કેવું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? 0. આ થિયોરિટિકલ કન્સેપ્ટ. વિદ્યુત ભાર જ ન હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય? બરાબર. પણ જ્યારે આપણે પ્રયોગો કર્યા, એક્સપેરિમેન્ટનો આપણે જ્યારે એક મારો ચલાવ્યો ડાયપોલ ઉપર, ત્યારે આપણને ખબર પડી એકચ્યુઅલમાં કે આ ક્ષેત્ર છે ને એ આપણા થિયરી કન્સેપ્ટ પ્રમાણે 0 થવું જોઈએ, પણ આ 0 છે નહીં. હવે 0 નથી તો એનું કારણ શું? તો આપણને અહીંયા આના પાયામાં જુઓ ને તો ખબર પડે. આ સૂત્ર પોઈન્ટ ચાર્જ માટે હતું. શેના માટે હતું? પોઈન્ટ ચાર્જ, બિંદુવત વિદ્યુતભાર માટે.
જ્યારે ડાયપોલમાં આવું બિંદુવત વિદ્યુતભાર છે નહીં. જો ડાયપોલની અંદર પ્લસ અને માઇનસ એકબીજાથી જુદા છે આ રીતે, અને એના કારણે એની આસપાસનો જે કાંઈ વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલું થાય છે વિદ્યુત ક્ષેત્ર એ જાણવું જરૂરી છે. તો એના કંઈ આપણે જે કાંઈ કામ કરવાના છીએ એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેના એના 2 ટોપિક આપણે બને છે, અક્ષ ઉપર અને એની વિષુવરેખા ઉપર. ચાલો, એ પહેલાં આપણા અહીંયા આગળના કેટલાક મુદ્દાઓ તૈયાર થયા છે એ આપણે 1 બાય 1 જોતા જઈએ છીએ કે ભાઈ વિદ્યુત ડાયપોલ પરનો વીજભાર શૂન્ય છે, એમ છતાં તેની આસપાસના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર આસપાસના અવકાશમાં કેવું છે? અશૂન્ય છે. અને તે અંતર r સાથે 1/r³ પ્રમાણે ઘટતું જોવા મળે છે. હવે આ આપણા માટે નવું છે. થોડાક સૂત્ર તારવણી આવશે એટલે આપણે આ આઈડિયા આવી જશે કઈ રીતે 1/r³ પ્રમાણે છે. આમ થવાનું કારણ, જો જનરલી આવું થવાનું કારણ 2 વિદ્યુત ભારો, તમારે હવે આખું લખવાનું કે આ 1/r³ પ્રમાણે ઘટવાનું કારણ 2 વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે હોવાનું જવાબદાર છે. એકબીજાથી પરિમિત અંતરે હોવાનું જવાબદાર છે. તો મિત્રો, તમને અહીંયા આગળ જે હું ટોપિક ક્લિયર કરાવું છું એમાં એક માહિતી તમને આપી દઉં. આ વર્ષે જ 2020ના માર્ચ 2020ના જે બોર્ડના પેપર હતા એના પેપર ચેકિંગની પ્રોસેસ આખી જે છે 10 દિવસ ચાલી, એની અંદર હું 10 દિવસ હાજર રહ્યો હતો. અને તમને જાણ માટે એક વાત કહી દઉં કે જ્યારથી નવો સિલેબસ જે આપણો દાખલ થયો છે એ નવા સિલેબસમાં વિદ્યાર્થીઓની મૌલિકતા, જે વિદ્યાર્થી ફિઝિક્સ જે સમજે છે એ જ એ પેપરમાં લખે, એના મેથેમેટિકલ્સ ઇક્વેશન કદાચ બુકમાં હોય એનાથી જુદી રીતે કરેલા હોય, પણ જો ફાઇનલ આન્સર આવતો હોય તો એને વેલિડ ગણવામાં આવે છે. જૂની જે ઓલી રૂઢિગત આપણી રીત હતી કે જડત્વ રીતે આપણે આમ એક નિયમ આપ્યો હોય તો એને વળગીને જ રહેવું, એ જ પ્રમાણે લખવો, એ જે જડત્વ ધારવી રાખવાનું જે આપણું હતું ને જૂના સિલેબસમાં, એ અત્યારે થોડુંક રિલેક્સેશન આપ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે સાચું ફિઝિક્સ લખેલું હોય, તમે જે સમજો છો એ લખેલું હોય, તો ભાષાનું પ્રાધાન્ય પણ એ લોકો માનતા નથી કે ભાઈ ભાષા કદાચ તમે અલગ ભાષામાં લખ્યું હશે પણ ફિઝિક્સ એની અંદરનું સાચું હશે તો તમને પૂરેપૂરા માર્ક મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એવું બિલકુલ ચિંતા નહીં કરો કે ટેક્સ્ટબુકની લાઇન બાય લાઇન નહીં ભણીએ તો કેવી રીતે માર્ક આવશે. એકચ્યુઅલમાં લાઇન બાય લાઇન ભણવામાં ધોરણ 11, 12 સાયન્સ તમારું આખું વેસ્ટ જતું રહેશે. એક નાની બાબત જે છે ને એ પણ આપણે સમજી નથી શકતા. એટલે હંમેશા કન્સેપ્ટ પાછળ ભાગો, નહીં કે એને ગોખવા પાછળ. એકની એક વાત તમે 10 વખત લખશો એના કરતાં સારું છે એને એક જ વખત ખાલી સમજી લ્યો. ફિઝિક્સની અંદર દરેક વસ્તુ સાયન્ટિફિક છે. એક સિંગલ ઇક્વેશન એવું નથી કે જે નોન સાયન્ટિફિક હોય, એની પાછળનું રીઝન ન હોય. બરાબર? તો દરેક વસ્તુના વેલિડ રીઝન છે, અને રીઝનને 1 બાય 1 સમજતા જશું ને એવી રીતે આપણો સિલેબસ આપણને વધારે સરળ લાગશે. કેમ કે જ્યારે તમે આખું 12 સાયન્સના બધા ચેપ્ટર ભેગા થશે ત્યારે ગોખેલું બિલકુલ યાદ નહીં આવે, ત્યારે માત્ર તમારો કન્સેપ્ટ જ તમને યાદ આવશે. મારી પાસે જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને એ બેઝ ઉપર જ હું તૈયારી કરાવું છું. હું ક્યારેય એને કેટલા માર્ક આવશે બોર્ડમાં આટલા જ માર્ક લઈ આવો આવી ચિંતા ક્યારેય કરતો નથી, અને વિદ્યાર્થીને ના પાડું છું તમે આ ચિંતા ન કરો, માત્ર તમારું બેસ્ટ કરો. માર્ક એક ખાલી નંબર છે. બરાબર? એટલે જેટલું સમજશો એટલું અત્યારે નહીં તો આગળ જઈને તમને સબ્જેક્ટની અંદર કામમાં આવશે. અને મને એ વાતનો આનંદ છે કે ઘણા બધા બાયોલોજીના સ્ટુડન્ટ પણ ફિઝિક્સ આ મેનરથી જે ભણાવવામાં આવે છે, બરાબર, જે સંકુલમાં હું છું ત્યાં, એનાથી એટલા બધા પ્રભાવિત છે કે એ લોકો સબ્જેક્ટ મેઇન સબ્જેક્ટ તરીકે એ લોકો ફિઝિક્સ રાખીને આગળ ભણે છે.
એ ક્યારે શક્ય બને, એને એટલો બધો રસ એની અંદર ક્યારે આવે, તો કે સબ્જેક્ટની ડેપ્થ જે છે એ લોકો વેરી ગુડ આમ સારામાં સારી રીતે સમજી ગયા છે અને હાલમાં સારી યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરે છે. એટલે ખાસ જે અત્યારના મારા સબસ્ક્રાઈબર્સ છે એ બધાને વિનંતી છે કે ફિઝિક્સના કન્સેપ્ટ ઉપર આપણે જઈશું અને જાતે લેંગ્વેજ બનાવશું ને એ પ્રમાણે આપણે ફિઝિક્સ છે એ લખશું. તો હું 100% આત્મવિશ્વાસ ધરાવું છું કે તમારા બોર્ડમાં માર્ક આવશે. કારણ કે પેપર ચેકિંગની પ્રોસેસમાં આ વખતે જોયું કે નવો સિલેબસ હતો તો કઈ રીતે લખેલું હોય તો માર્ક મળે. તો વિદ્યાર્થી મિત્રો, સાચું ફિઝિક્સ હોય તો એના 100% માર્ક મળે છે, બરાબર. બાકી શબ્દસહ લાઈન જે ટેક્સ્ટબુકમાં હોય એ જ લાઈન તમે લખી નાખો તો એના વધારે માર્ક મળે એવું બિલકુલ જરૂરી નથી, બરાબર. તો આપણે અહીંયા આગળ જે સમજતા જઈએ છીએ એની નોટ સાથે સાથે બનાવતા જઈશું અને લેક્ચરની અંદર જે કંઈ પ્રોસેસ થતી હોય XYZ કોઈ પણ સબ્જેક્ટ હોય એ પ્રોસેસને ફોલો કરીને પછી આપણે આગળ વધશું, બરાબર. તો અહીંયા આપણે પાછા આવી જઈએ ટોપિકમાં. 1/r³ પ્રમાણે ઘટતું હોય એવું લાગે છે અને એનું કારણ શું હોવાનું જણાય છે. એકબીજાથી કેવા અંતરે છે? પરિમિત અંતરે છે, બરાબર. તો વિદ્યુત ડાયપોલ વિશે આ બેઝિક માહિતી છે. વિદ્યુત ડાયપોલ વિશે બીજી એક માહિતી પણ અહીંયા જરૂરી છે. હવે અહીંયા વારંવાર આપણે વિદ્યુત ડાયપોલ છે એની કંઈક ને કંઈક અસરો ભણવાના છીએ. તો એને જ્યારે વિદ્યુત ડાયપોલ છે તો સ્વાભાવિક છે જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ દાખલ થતા વિદ્યુત ભાર ઉપર બળ લગાડવાનું, બરાબર. તો આ બળના કારણે ડાયપોલની અંદર કંઈક ચાક માત્ર કંઈક હલનચલન જે મોમેન્ટ કહી શકાય એની અંદર એ આવે છે અને કોઈક ડાયપોલમાં વધારે, કોઈકમાં ઓછી. HClનો અણુ છે એમાં વધારે, NaClમાં ઓછી, આવું કંઈકનું કંઈક જોવા મળે છે. તો એક નવી ક્વોન્ટિટી અહીંયા ડિરાઈવ કરવી જરૂરી હતી અને જેનું નામ આપવામાં આવ્યું છે ડાયપોલ મોમેન્ટ P વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ p. તમને ટેક્સ્ટબુકની અંદર આવું સીધું એક ઇક્વેશન્સ આપેલું છે, P = 2AQ. આને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય. આનો એકમ છે એ એટલે અંતરનો એકમ શું થાય? મીટર અને કુલમ, મીટર × કુલમ. એ સિવાય આ સદિશ રાશિ છે, બરાબર. એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ વિદ્યુત ભાર તરફની હોય છે. આ બધી બેઝિક માહિતીઓ આપેલી છે. આ આપેલું છે એ મને પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ મારો એ છે કે આ સીધો આપેલું છે. આનો જે ટોપિક જે સમજવા માટે જરૂરી છે એ થોડોક 1-2 ટોપિક પછી આપેલો છે. તો હું અત્યારે એને સાથે લઈ લઉં છું કારણ કે મારે તમને મોમેન્ટ સમજાવવું છે, બરાબર. ડાયપોલ છે એનું મોમેન્ટ એટલે શું? તો તમે આ જનરલી અત્યાર સુધી બાળકો શું કરે કે આ સૂત્ર આપેલું છે ને એવું માની લે કે ભાઈ આને ડાયપોલની મોમેન્ટ કહેવાય, બરાબર. એ એક સારી વાત છે, માની લેવું. પણ આપણે એના બેઝમાં જઈએ કે જ્યારે વિદ્યુત ડાયપોલને સમાન કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ક્યારે વાત થાય છે? એને શેમાં મૂકેલું છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં અથવા અસમાનમાં. આપણા ટેક્સ્ટબુકની અંદર આ ટોપિક આપેલો છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા તેની વર્તણૂક. આવો ટોપિક છે. આ ટોપિક જે છે એને હું અહીંયા આગળ સમજાવવા માંગુ છું. એક આકૃતિ અહીંયા પણ આપું છું. આ આકૃતિ છે એ તમને વધારે ક્લિયર કદાચ આ ન સમજાતી હોય તો એમાં વધારે આઈડિયા આવશે. ચાલો હવે અહીંયા આ છે એ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એના અંદર એક ડાયપોલ છે આ રીતે. બરાબર, આ ડાયપોલ છે. વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર. હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? પ્લસથી માઇનસ તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ પ્લસથી માઇનસ તરફ. ચાલો, અહીંયા આગળ કયો વીજભાર આવી ગયો હોય? પ્લસ Q. અહીંયા આગળ આ કયો વીજભાર આવી ગયો હોય? માઇનસ Q. તો સ્વાભાવિક છે પ્લસ Q અને માઇનસ Q ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગવાના, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં આફ્ટરઓલ રહેલા છે. તો અહીંયા જે બળ લાગે એને કહીએ આપણે F+.
અને આને દર્શાવાય ઈ ક્યુ વડે, બરાબર. અને આ બળ જે લાગે છે આ બાજુ એને શેના વડે દર્શાવશું? એફ માઇનસ ઈ ક્યુ. અહીંયા આગળ એક શું મૂકી દઈએ? માઇનસ, જેથી કરીને આ બળની ડાયરેક્શન પ્લસ, આ એની એક્ઝેક્ટ અપોઝિટ એટલે આ માઇનસ. માઇનસ વીજભારના કારણે મૂક્યું એમ સમજો તો પણ ચાલે, અને પરસ્પર વિરુદ્ધ દિશા છે એમ સમજો તો પણ ચાલે. ચાલો, આ ડાયપોલ જે છે એ કેટલા એંગલ ઉપર છે અહીંયાથી? તો કે ભાઈ આ થીટા એંગલ ઉપર છે. હવે અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ શું છે ને એ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું ટોર્કની મદદથી. જો જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે એને મૂકશો ત્યારે ડાયપોલ પર પરસ્પર સમાન મૂલ્યના આ બંને બળોના મૂલ્યો કેવા છે? સમાન. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, એફ માઇનસ અને એફ પ્લસ આ મૂલ્યો બે કેવા હોય? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો જ આ બંને કેવા હોય? સમાન. જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો આ બેમાંથી કોઈ એક મોટું થઈ જાય, બેમાંથી કોઈ એક મોટું થઈ જાય. એટલે તમે વિચારો કે આ બંનેના સમાન હોવાના કારણે આ ડાયપોલ ઉપર માત્ર ટોર્ક લાગશે, એટલે આનું ભ્રમણ શક્ય બનશે. પણ જો અસમાન ક્ષેત્ર હશે તો બેમાંથી એક છે એ લેસ દેન ગ્રેટર દેન થઈ જશે, મોટું થઈ જશે કોઈક. તો જે મોટું હશે ને, જો બે છે એના કારણે તો ટોર્ક તો લાગવાનું જ છે, પણ મોટું હશે એ દિશામાં ડાયપોલ આમ આગળ ચાલશે. એટલે તમને સમજાવું, જો સમાન ક્ષેત્ર હોય ને તો ડાયપોલ એક જ જગ્યાએ પડી આ રીતે થશે, આ રીતે, બરાબર. ખાલી આમ. અસમાન હશે તો આમ થશે, આગળ ચાલશે, બરાબર. એટલે એને ટ્રાન્સલેશન મોશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અસમાન ક્ષેત્ર હોય તો ડાયપોલની અંદર ટોર્ક ઉત્પન્ન થશે અને રેખીય બળ આવશે. ટોર્ક છે એને ચાક ગતિ કરાવશે, જ્યારે પરિણામી એક દિશાનું બળ છે એ એને ટ્રાન્સલેશન મોશન એટલે કે સીધી રેખામાં ગતિ કરાવશે, બરાબર. આ બંને વસ્તુ છે એ તમે ટર્બ્યુલન્ટ ફ્લો એની અંદર એક પેલું ફૂલ અંદર મૂકો તો ફૂલ એક જગ્યાએ જ આમ ભ્રમણ કરતું હોય ફ્લુઇડ મિકેનિક્સમાં, અને અમુક ફ્લોમાં આમ ભ્રમણ થતું હોય અને આગળ વધતું હોય, બરાબર. એવું કદાચ તમે 11મા ધોરણમાં જોયું છે. પણ અહીંયા આગળ આપણે એવું જોઈએ કે ભાઈ સમાન ક્ષેત્ર છે એટલે ડાયપોલ પર માત્ર શું લાગે છે? ટોર્ક. ટોર્કનું સૂત્ર શું છે? તો કે આર ક્રોસ એફ. ઓકે, આર શું છે? તો કે બળ વચ્ચેનું લંબ અંતર. તો તમે આ બે બળ વચ્ચેનું લંબ અંતર જોવા જાઓ તો એ કયું હશે? કે જો હું આ બળ રેખાને લંબાવું એટલે તમને આઈડિયા આવે. આ બળ રેખા છે, આ છે ને આ બળ રેખા છે. આ બે વચ્ચેનું લંબ અંતર એટલે આ ન થાય. આ અંતર તો કેટલું છે આપણું? 2a. આ બાજુનું a અને આ બાજુનું a. એટલે અહીંયાથી તમે જો સેપરેટ પાડો ભાગ તો બે બાજુના a જેટલા છે. હવે તમે કહેશો સર અમારે એ નથી લેવા, એ લઈ લીધું, જે લેવું હોય, એનો કાંઈ મતલબ નથી. તો આ અંતર આટલું, એટલે જો આ એક અહીંયા ખૂણો પડશે. આમાં તમારે આ રીતે સમજી શકાય કે ભાઈ આ જેટલું છે એ નહીં ગણવાનું. કેમ? તો કે આ અંતર કંઈ કામનું નથી, આ અંતર કામનું છે. જો આટલા બે અંતરો ભેગા કરી દઉં ને હું, તો બે બળ વચ્ચેનું લંબ અંતર, જેને આપણે આર અથવા લીવર આર્મ તરીકે પણ ઓળખીએ છીએ ટોર્કના કેસમાં, આ કેટલું થાય? એ સાઇન થીટા. જે વિદ્યાર્થી મિત્રોને ઘટકમાં તકલીફ છે એ થોડીક એની પ્રેક્ટિસ કરો. જો આ ઘટક થીટાવાળો એ કોસ થીટા અને આ ઘટક હશે સાઇનવાળો એ સાઇન થીટા, અને આ જેટલો હોય એટલો જ આ હશે, એટલે મેં આ બાજુ દર્શાવ્યું, બરાબર. એવું જરૂરી નથી કે ઘટક છે ને એને આ આટલું, ધારો કે આ એ હોય તો આ એ કોસ થીટા અને અહીંયા જ તે આપણે એ સાઇન થીટા દર્શાવો. જેટલો આ હોય એટલો જ આ હોય, તમે અહીંયા એ સાઇન થીટા દર્શાવી શકો, એવું જરૂરી નથી, બરાબર. બે સરખી વાત છે. ચાલો, હવે આ ઘટક એટલો કેટલો થશે? જો આ ખૂણો થીટા, આ થીટા, તો આ ખૂણો કેટલો થાય? થીટા. સામસામેનો ખૂણો છે. તો આ પણ કેટલું હશે? એ સાઇન થીટા, અને આ આટલું કેટલું હશે? એ કોસ થીટા. ધેટ મીન્સ આ ટોટલ અંતર 2a કોસ થીટા, અને આ એટલું અને આ આટલું બે ભેગું કરી દઉં તો આ પણ કેટલું હશે? એ સાઇન થીટા. ચાલો, હવે મને બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું છે એ સમજાવો. બોલો. એ સાઇન થીટા વત્તા એ સાઇન થીટા, ધેટ ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન થીટા, બરાબર. તો હું અહીંયા આગળ લખી શકું, જો 2a f સાઇન થીટા. સાઇન થીટા હોય એટલે પછી ક્રોસ લખવાની જરૂર નથી. ચાલો, આ બેયના મૂલ્ય કેટલા છે? તો કે મૂલ્ય છે EQ. અહીં લખ્યા ને બેયના મૂલ્ય.
મૂલ્ય તો કેટલા હશે EQ. તો F બરાબર હું શું લખી દઉં 2a EQ sin θ. ચાલો સમજાય એટલી વાત. બુકની અંદર છે ને તમને બે ભાગ પાડ્યા છે. આટલા ભાગનું ટોર્ક એને τ1 અને આટલા ભાગનું ટોર્ક એને τ2. એ બેયના ટોર્કનો પછી શું કરેલો છે સરવાળો. એમ લ્યો તો પણ ચાલે, એવું જરૂરી નથી કે આ રીતે કરવું. આ એટલા માટે થોડુંક ફટાફટ ઝડપથી કામ આપણું થઈ જાય, તમને વધારાની માહિતી આપી શકાય. એ તમને હમણાં સમજાવી દો. તો જો ટોર્ક ટોટલ ઇઝ ઇક્વલ ટુ 2AQ સાથે લખું છું 2AQ E sin θ. હવે તમે અહીંયા જુઓ આ રાશિ, આ બે રાશિ, આને રાશિ નો કહેવાય. sin θ દૂર કરવું એટલે ક્રોસ આવે, સદિશમાં ફેરવું. અત્યારે અદિશ સ્વરૂપ થઈ ગયું છે, મૂલ્યની વાત થાય છે. એટલે અહીંયા થઈ ગયું 2AQ ક્રોસ E. E ઉપર તો વેક્ટર મુકાય, પણ 2AQ માં Q ઉપર વેક્ટર મૂક્યો હોય કોઈક મારે, કારણ કે Q કેવી રાશિ છે અદિશ રાશિ છે, વિદ્યુતભાર અદિશ રાશિ, એટલે અંતર ઉપર મૂક્યું. આ રેડી. હવે તમે વિચારો કે જે આ ટોર્ક છે ને એનો આધાર કોના ઉપર થઈ ગયો, તો કે વિદ્યુત ક્ષેત્ર તો એટલું જ છે અચળ. આ રાશિ છે એ કંઈક દર્શાવે છે, આ બદલાય તો ટોર્ક બદલાય. એમાં તકલીફ શું હતી એ તમને સમજાવજો. કે મેં અહીંયા આગળ પહેલાં ધારો કે આ NaCl નો મોલેક્યુલ મૂક્યો. શેનો મોલેક્યુલ મૂક્યો છે NaCl નો. તો NaClમાં જે ટોર્ક લાગતું હતું એ ધારો કે 10 ન્યૂટન ઇન્ટુ મીટર છે, બરાબર. NaCl નું ટોર્ક કેટલું હતું 10 ન્યૂટન ઇન્ટુ મીટર. પછી HCl લઈ આવ્યો, તો HClમાં આનું આ ક્ષેત્ર 20 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. તો મિત્રો આ એકના એક ક્ષેત્રમાં બે અલગ અલગ ડાયપોલ મૂકી તો બેમાં તફાવત કેમ આવ્યો? એકમાં કેમ 10 અને એકમાં 20? તો અહીંયા એક રાશિ નવી વ્યાખ્યાયિત કરી અને આ રાશિનું નામ આપવામાં આવ્યું ડાયપોલ મોમેન્ટ, કે એના અંદરની કંઈક મોમેન્ટ જે છે એ વધારે ઓછી છે. ટોર્કને બેઝિકલી કંટ્રોલ કોણ કરે છે? આ રાશિ. કારણ કે આ તો કોન્સ્ટન્ટ છે, એકના એક ક્ષેત્રમાં આપણે મૂક્યું છે, બરાબર. થોડુંક સમજવાની કોશિશ કરો. પછી આપણે કીધું કે ભાઈ આ 2AQ એને આપણે નવી એક રાશિ તરીકે લઈ લઈએ કેમ રહે? અને પછી આપણે કીધું કે આનું નામ શું આપશું આપણે? ડાયપોલ મોમેન્ટ. મોમેન્ટ એટલે હલન ચલન, કંઈક ચાક માત્રા, બળની ચાક માત્રા, બરાબર. તો અહીંયા તમે સમજો કે NaClમાં જે કંઈક વસ્તુ છે એ વધારે ઓછી છે, HClમાં વધારે છે થોડીક. એના કારણે NaClમાં ટોર્ક કેવું લાગે છે? ઓછું. અને ઓલામાં ટોર્ક કેવું લાગ્યું? વધારે. તો જે બેઝ કંઈક વસ્તુ વચ્ચે હતી એનું નામ આપણે શું આપ્યું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અને પછી આ સૂત્ર છે એ આપણે બનાવ્યું. પણ આપણી ટેક્સ્ટબુકની અંદર એક પ્રોબ્લેમ એ છે કે પહેલાં આ સૂત્ર ભણાવી દેવામાં આવે છે અને પછી એક બે થિયરી ભણ્યા પછી આ સૂત્ર ભણીએ છીએ આપણે, બરાબર. આવડું આ ટોપિકમાં આપેલું જ છે, એટલે આ પણ તમે ત્યાં જોઈ લેજો. કદાચ બુકની અંદર આ રીતે આપેલું છે, જો એની તમને વાતચીત કરી દો અહીંયા કે ભાઈ આ આટલો જ ભાગ, ખાલી પહેલો આ આટલો ભાગ, આ લીવર આર્મ થઈ ગયું આપણું એ, અને આ લંબ અંતર થઈ ગયું, અહીંથી લંબ અંતર A sin θ. એટલે પહેલું ટોર્ક મળે τ1 ઇઝ ઇક્વલ ટુ A sin θ ઇન્ટુ F. F R આવડો અને આ F. રેડી. અને આવું નવું સેમ આ બાજુ મળશે τ2 A sin θ F. આ F પ્લસ વાળો અને આ F કયો હશે માઇનસ વાળો, પણ છે મૂલ્ય બંનેના, બરાબર. તો પછી આ બંનેનો આપણે શું કરીએ? સરવાળો. એટલે કે આ થઈ જાય 2A sin θ ઇન્ટુ F, અને આ થઈ જાય ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? τ1 પ્લસ τ2. આ રીતે તમને એમાં આપેલું. પછી આ બેથી તો આવડું આ સૂત્ર જ આપણું શરૂ થઈ જાય છે, પછી તો આ મેનરથી સીધું થઈ જશે. તમે કદાચ ડાયરેક્ટ લ્યો તો કાંઈ વાંધો નથી. તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કઈ રીતે આવ્યું એ આપણે જાણ્યું, બરાબર. મોમેન્ટ શું છે એ જાણ્યું. એનું એકમ આપણે જોયું, ભાઈ મીટર ઇન્ટુ કુલમ અથવા કુલમ ઇન્ટુ મીટર. કઈ રાશિ છે આ? તો કે સદિશ રાશિ. સદિશ હોય તો એને દિશા એટલે કઈ એની? માઇનસથી પ્લસ. ઘણા કેસમાં ડાયપોલ મોમેન્ટ છે એને આમ પણ લખેલી હોય આવી રીતે, તો એ કાંઈ જુદું નથી, એ સેમ જ વાત કરે છે, બરાબર. આમ કંઈ સિગ્નિફિકન્સ તમે જુઓ તો એ જ છે, માઇનસથી પ્લસની ડાયરેક્શનમાં. ઓકે. તો ડાયપોલ વિશે આપણે જોયું, ભાઈ સદિશ છે, ડાયપોલ મોમેન્ટ કઈ રીતે આવે છે, ધ્રુવીય અણુ, અધ્રુવીય અણુ, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. હવેનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે
એ ટોપિકની અંદર આપણે જોવાનું છે વિદ્યુત ડાયપોલ છે એના આસપાસના વિસ્તારમાં. સર તમે જે આ વાત કરી હજી અમને સમજાણી નથી, તો હવે આપણે એવા મિત્રો સૂત્ર તારવવા છે કે જેમાં 1/r³ કઈ રીતે આવે છે એનો ઉલ્લેખ આવે. બરાબર. તો આ લેક્ચરની લેન્થ બહુ મોટી ન થઈ જાય એટલા માટે એ બે ટોપિક પછીના લેક્ચરમાં આપણે જવા દઈએ. આ લેક્ચરની અંદર આ આટલી વસ્તુ ઇનફ છે જેમાં આપણે ડાયપોલ વિશે ઘણી બધી વાત છે જાણી. થેન્ક યુ.